આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોવા જઈએ તો હવે વડોદરા જેલની અંદર છે અને તેમને 7 વર્ષની સજા હવે કોર્ટ દ્વારા ફટકારી લેવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ છે તે હવે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવાને 2023ના એક કેસની અંદર જેમાં વનકર્મીને ઘરે બોલાવવામાં આવ્યો, જે બાદ તેને મારવામાં આવ્યો, એક રાઉન્ડ ફાયરિંગ પર ગણવામાં આવ્યું અને આ જ કેસની અંદર ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ જે છે તે ફટકારી દેવામાં આવ્યો છે. સાથે સાથે તેમની પત્ની અને અન્ય 8 લોકોને પણ સજા ફટકારવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો જે છે કરવામાં આવી રહ્યા છે. સૌ પહેલા આ લેટર જે છે હેમંત ખવા દ્વારા લખવામાં આવ્યો છે, જે જામ જોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તેમાં તેમણે લખ્યું છે કે ચૈતર વસાવાને આદિવાસી સમાજના અવાજને દબાવવા સત્તાધીશોના દમનકારી વલણો સફળ નહીં થાય. ધારાસભ્ય હેમંત ખવા. વધુમાં જો આખી અંદર આપણે લખાણની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના જે નેતા છે અને આદિવાસી સમાજની વેદનાને વાચા આપનાર ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા અંગે જામ જોધપુર અને લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંત ખફાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે અને આ કાર્યવાહીને રાજકીય વિપરીત ગણાવી છે. ધારાસભ્ય હેમંત ખવાએ સત્તાધારી પક્ષને દમન નીતિઓ અંગે આકરા આલોચના કરતા જણાવ્યું છે કે આજરોજ ચૈતર વસાવાને જે રીતે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તે માત્ર એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ વિપક્ષને મજબૂત અવાજને અને ખાસ કરીને આદિવાસી સમાજના હકો માટે લડતા લોક નેતાને રાજકીય રીતે ટાર્ગેટ કરવાનું સુનિયોજિત ષડયંત્ર છે. સત્તાધારી પક્ષ હંમેશા એવા નેતાઓથી ડરે છે જેઓ જનતાના હક અને રસ્તા પર ઉતરીને લડતા હોય છે. ચૈતર વસાવાને અનેકવાર આપણે જોતા હોઈએ છીએ કે આદિવાસી સમાજનો કોઈ બી અવાજ ઉપાડવાનો હોય તો તે અવાજ ઉપાડતા હોય છે. જે ત્યાંના નેતાઓ છે તેમના પર પણ સવાલો કરતા હોય છે, કેમ કે ખાલી માત્ર આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારે ત્યાં વિકાસ થતો નથી. પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા, એવી જ આદિવાસી વિસ્તારમાં અનેક સમસ્યા છે. શા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કામ કરતા નથી, એ મુદ્દે પણ ચૈતર વસાવા અનેકવાર અવાજો ઉપાડી રહ્યા છે. વધુમાં જો અખરની અંદર લખાણની વાત કરીએ તો તેમાં તેમણે ઉમેર્યું છે કે શાસક પક્ષ દ્વારા ભલે વિપક્ષના અને આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવનાર નેતાઓનો અવાજ દબાવવા અંગે ગમે તેટલા પ્રયત્નો કરી લે, પરંતુ લોકશાહીમાં જનતાનો અવાજ ક્યારેય દબાવી શકાતો નથી. જળ, જમીન અને જંગલની જે રક્ષા માટે તેમજ ગરીબોના કલ્યાણ માટે ચૈતર વસાવાએ જે લડત ઉપાડી છે તેને કોઈ સજા કે જેલનો ભય રોકી શકશે નહીં. સત્તાના નશામાં ચૂર આ ભાજપના શાસકોએ ભૂલી શકે છે કે લોકશાહીમાં જનતા જ ભાગ્ય વિધાતા છે. આજે આદિવાસી સમાજ અને વિપક્ષને ડરાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો જવાબ ગુજરાતની જનતા યોગ્ય સમય આપશે. ન્યાયતંત્ર પર અમને પૂરો ભરોસો છે અને ઉચ્ચ અદાલતમાં કાયદાકીય લડત લડીને સત્યનો વિજય થશે. એટલે હવે આ જે આખો કેસ છે, આખો કેસ હવે હાઈકોર્ટમાં જવાનો છે અને હાઈકોર્ટની અંદર હવે ચૈતર વસાવા આ ચેલેન્જ કરશે કે અમને નિર્દોષ છીએ અને કે જે કેસ અંગે ચર્ચાઓ થશે, જે બાદ હાઈકોર્ટ કદાચ ચૈતર વસાવાને સ્ટે આપી શકે તો ચૈતર વસાવા બહાર આવશે, નહીતર ચૈતર વસાવાને 7 વર્ષની સજા જે છે એ તો નક્કી જ છે. અને હવે એ જ પ્રકારે જે રીતે હેમંત ખવા દ્વારા પણ ઘણા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવાને બહાર લાવવા માટે પણ લીગલ ટીમ જે છે લાગી પડી છે. ગોપાલ ઇટાલિયા ગઈકાલે પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં ચૈતર વસાવા નથી ગયા, એના જ કારણે અત્યારે તેમને જેલમાં જવું પડે છે. ગઈકાલે ચૈતર વસાવાના કેસો પણ આપણે જોયા કે જે તેમના પર અત્યાર સુધી કુલ 13 કેસો લાગી ચૂક્યા છે અને એમાંથી 10 કેસ જોવા જઈએ તો માત્ર ડેડિયાપાડાના છે. અને આ તમામ બાબતોની વચ્ચે હવે હેમંત ખવા દ્વારા જે લેટર લખવામાં આવ્યો છે અને તેની સાથે હેમંત ખવાએ વધુમાં શું કહ્યું છે એકવાર તે પણ સાંભળી લઈએ. છેલ્લા ઘણા લાંબા સમયથી ખાસ કરીને આમ આદમી પાર્ટી અને એમાંય ચૈતરભાઈ વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી રઘવાઈ બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા યેનકેન પ્રકારે પાર્ટીને તથા પાર્ટીના નેતાઓને તોડવાની કોશિશો કર્યા કરે છે. આજથી 2 વર્ષ પહેલાં ચૈતરભાઈ વસાવા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. ચૈતરભાઈ વસાવા ત્યારે એક સામાન્ય ખેડૂતની જમીન ઉપર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા એમનો પાક નાશ કરી નાખવાના એક મેટર બાબતે અધિકારીઓને બોલાવી અને એમની સાથે જ્યારે ચર્ચા કરતા હતા, આમાં ખોટા કેસો કરાવી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા. જેલમાં પણ ચૈતરભાઈ ઉપર પ્રેશર ટેકનિકથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લેવાનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું. પરંતુ ચૈતરભાઈ વસાવા ટાઈગર છે અને એ આદિવાસીઓના હક માટે, બેરોજગાર યુવાનોના હક માટે સતત લડતા આવ્યા છે. ત્યારે
ચૈતરભાઈ ડર્યા નહીં અને ઝૂક્યા નહીં. અંતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાછલી જિલ્લા તાલુકાની ચૂંટણીઓમાં પણ જે રિઝલ્ટો આવ્યા એમાં 13 જેટલા તાલુકાઓમાં આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બની અને નર્મદાના જિલ્લામાં નર્મદા જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીનું શાસન સ્થપાણું. ત્યારે ફરીથી ચૈતરભાઈને ડરાવવા માટે એમનું ધારાસભ્ય પદ જોખમાં એ રીતે બોગસ કેસમાં એમને ફિટ કરી અને આજે ફરીથી એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આગામી સમયમાં સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાતના લોકો અને આમ આદમી પાર્ટી રસ્તાઓ ઉપર આવીને લોકશાહી બચાવવા માટે થઈ અને તમામ પ્રયત્નો કરશે. આ કેસમાં પણ કાનૂની પ્રક્રિયાથી કાનૂની રાહે જે કંઈ પણ થઈ શકે તે આ તમામ ઉચ્ચ ન્યાયાલયોમાં જઈ અને ચૈતરભાઈ નિર્દોષ છે અને નિર્દોષ સાબિત થાય એવા તમામ પ્રયત્નો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. હવે અહીંયા જે રીતે તમે આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળ્યા અને જે નિવેદનો તેમના દ્વારા આપવામાં આવી રહ્યા છે, હવે સૌની નજર એક વાત ઉપર છે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થશે ખરી કે હાઈકોર્ટ દ્વારા તેમને સ્ટે આપી દેવામાં આવે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.